ફરી ગુજરાતમાં જામશે વરસાદી માહોલ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. 21 અને 22 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આવી શકે છે વરસાદ. આજથી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવતા વરસાદની શક્યતાઓ છે. ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં હોવાથી 28 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ વરસાદી પાણી કૃષિ માટે સારું રહેશે. 3 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવતા વરસાદી જોર વધશે. રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો ભારે વરસાદ. મજેઠી, લાઠ, ભીમોરા, કુંઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. મજેઠીથી લાઠ જવાના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા. રસ્તાઓ પર વહેતા થયા વરસાદી પાણી. બનાસકાંઠાના કાકવાડા ગામ નજીક બનાસ નદી બે કાંઠે વહેતી થઈ. ટ્રેક્ટર ચાલક નદીના વહેણમાં જીવના જોખમે પસાર થતો જોવા મળ્યો. ચાલકે માંડ ટ્રેક્ટર નદીની બહાર કાઢ્યું. તંત્રનું જાહેરનામું હોવા છતાં લોકો જીવના જોખમે નદી પાર કરે છે. જૂનાગઢના માળિયાહાટીનામાં વરસ્યો વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસ્યો વરસાદ. ગળોદર, આંબેચા, વાણિયા સહિતના ગામોમાં વરસાદ. ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભાળથર, કેશોદ, વિજલપર સહિતના ગામોમાં વરસ્યો વરસાદ. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી. મગફળી, કપાસ સહિતના પાકને થશે ફાયદો. જૂનાગઢના માંગરોળમાં છવાયો વરસાદી માહોલ. વરસાદી માહોલથી ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ. સોયાબીન, મગફળીના પાકને વરસાદી માહોલથી થશે ફાયદો. જૂનાગઢમાં છવાયો વરસાદી માહોલ. મધુરમ, મોતીબાગ, ઝાંઝરડા ચોકડી, કાળવા ચોક, આઝાદ વિસ્તારમાં વરસાદી માહોલ. વરસાદી માહોલથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી. રાજકોટ ઓશમ પર્વત પર છવાયો અદ્ભુત નજારો. સારા વરસાદથી પર્વત પરથી વહેતા થયા ઝરણા. ધોરાજીના પાટણવાવ ખાતે આવેલો છે ઓશમ પર્વત. ચારે બાજુ હરિયાળી અને રમણીય ધોધનો નયનરમ્ય નજારો. ઓશમ પર્વત પર આવેલું છે ટપકેશ્વર મહાદેવનું મંદિર. બનાસકાંઠાના દાંતામાં લોકો વરસાદમાં નદી પાર કરવા માટે મજબૂર થયા છે. મંડારાવાસના લોકોને હોસ્પિટલ જવા માટે મુશ્કેલી. એક વ્યક્તિને હોસ્પિટલ જોડીમાં લઈ જવાયો. કોઝવે કે પુલ ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી.